જય સ્વામિનારાયણ. આમ હાથ ઊંચા કરીને કહો છે જય સ્વામિનારાયણ. વાહ વાહ. પૂજ્યપાદ ગુરુજી, તમામ સંતગણ અને જીવન ઉત્કર્ષ મહોત્સવના આપ સૌ લાભાર્થીઓ, હું આજે સવારે લગભગ 400 કિલોમીટર ડ્રાઈવ કરીને સુરત આવ્યો છું. અહીંયા જે એક શબ્દ લખ્યો છે ઉત્કર્ષ, આ ઉત્કર્ષ શબ્દના હું એટલા બધા પ્રેમમાં છું. જ્યારે હું ગુરુજીને સાંભળતો હતો ત્યારે મારા મનમાં એવું ચાલતું હતું કે ગુરુજી એવી દવા પીરસી રહ્યા છે, હું જેનું દર્દ કહેવાનો છું. મિત્રો, હવે જે તમે આવનારી 55 મિનિટમાં સાંભળવાના છો એ કંઈક એવું છે કે આપણા ઘર પરિવારમાં આપણા માટે સાંભળવું જરૂરી નહીં, અનિવાર્ય છે. આ માત્ર, હું તો ખૂબ નાનો છું, મારો અભ્યાસ, મારો અનુભવ કશું જ નથી. સંતોના મુખેથી જે વાણી આપણે સાંભળીએ છીએ સીધી શીરાની જેમ આપણે ઉતરી જાય છે. હું તો તમને કેટલાક વૈજ્ઞાનિક દાખલા, દલીલો અને ડેટા સાથે આજે વાત કરવાનો છું કે જો આજે જાગશું નહીં તો ક્યારેય જાગશું નહીં. એક બહુ સરસ લેખક જેને આપણે બધા ગુજરાતમાં દર્શકના નામે ઓળખીએ છીએ, મનુભાઈ પંચોળી જેનું નામ, હું એમની સંસ્થામાંથી આવું છું, લોક ભારતી સણોસરા. એમણે એક સુંદર પુસ્તક લખ્યું છે, આપણો વારસો અને વૈભવ. આ વારસો અને વૈભવ પુસ્તકમાં એક સરસ વાત સમજાવે છે આજના યુવાનોને, ખાસ કરીને જે લોકો ભણેલા છે એમને સમજવા જેવી વાત કહે છે. એ કહે છે કે ઘણા લોકોને પ્રશ્ન થાય કે આ સાધુ સંતો નીકળી પડે છે ઘર છોડીને, ભગવો પહેરીને, શું કામ નીકળી પડે છે? તો બધાના તર્ક કુતર્ક હોય. દર્શકનો જવાબ મને બહુ જ પ્રિય છે. સ્વામીજી, દર્શક કહે છે કે આ સંસ્કૃતિ લક્ષ્મીના ખભે ઊભી નથી, સરસ્વતીના ખભે ઊભી છે. જ્યારે કોઈ ઓલિયો, કોઈ ફકીર, કોઈ સાધુ તમને અમસ્થા પણ સામે મળે ને અને આંખો ચાર થાય તો એ 4 આંખો વચ્ચે જે સેતુ થાય છે એમાં એ કહે છે કે દોસ્ત તું ખાલી વિચાર કરજે, જે મોહમાં તમે પડ્યા છો એ છોડીને અમે આવ્યા છીએ, કાંઈક તો હશે, કાંઈક તો હશે. તો હું આવું આધ્યાત્મિક દર્શન મારા અભ્યાસનો વિષય રહ્યો છે ચોક્કસ, પણ મારી કોઈ અંતસ્ફૂર્ણા નથી, એટલે હું એનો અધિકારી નથી, આ વાત કહેવાનો અધિકારી નથી. મારે તો તમને આજે થોડું મલ્ટીમીડિયાના માધ્યમથી કશું દેખાડવું છે, કેટલાક ફોટોગ્રાફ્સ દેખાડવા છે, તમારા અને મારા ઘરના ફોટોગ્રાફ્સ છે, અને એમાંથી રસ્તો આપણે સાથે મળીને કાઢવાનો છે. સ્ક્રીન પર સ્લાઇડ મળશે. યા, ઉત્કર્ષ શબ્દ મને એટલા માટે ગમે છે કે જીવંત શબ્દ છે. હું શિક્ષકો સાથે વાત કરવા જાઉં ને તો શાળાઓ એમ કે અમારે ત્યાં તાલીમ કાર્યક્રમ કરવો છે. હું પ્રભુ એમને ના પાડું કે તાલીમ તો પ્રાણીઓની થાય, માણસનો ઉત્કર્ષ થાય. આવનારો સમય, આવનારા 100 વર્ષ કેવા જવાના છે એનો બધો આધાર ઘર સભાઓ પર છે. આ ઘર સભા અને આપણી ઘર સભા કેવી રીતે દર વર્ષે દુનિયામાં સુખી દેશોની યાદી બહાર પડે. તમે ઘરે જઈને ગૂગલ કરજો, એને હેપીનેસ ઇન્ડેક્સ કહે છે. દર વર્ષે કયા દેશ સુખી છે એની યાદી બહાર પડે. એમાં ટોપ 10માં જે દેશ આવે છે એમાં કેટલાક દેશ કાયમ હોય છે, જેમ કે ડેનમાર્ક, નોર્વે, ફિનલેન્ડ, સ્વીડન, આ બધા દેશ હોય છે. તો સંશોધન થયું કે આ ડેનમાર્ક નંબર 1 ઉપર આવ્યું. કારણ શું? સમજવા જેવું છે કારણ. તો ડેનિશ ભાષામાં એક શબ્દ છે જેને કહે છે હુગ્ગા. શું કહે છે? મને પ્રભુજીની એક સ્ટાઇલ બહુ જ ગમી છે, વચ્ચે વચ્ચે બોલે જય સ્વામિનારાયણ, તે બધા આમ વાતને ઝીલે છે. હુગ્ગા. એણે કીધું કે દુનિયામાં કોઈ પણ માણસે લાંબુ અને સ્વસ્થ જીવન જીવવું હોય, વૈજ્ઞાનિક, આ ગૂગલ કરી લેવાનું, વૈજ્ઞાનિક વાત છે, જેણે પણ લાંબુ અને સ્વસ્થ જીવન જીવવું હોય એને હુગ્ગા કરવાનું. હવે પ્રશ્ન એ થાય કે હુગ્ગા એટલે શું? તો આપણી કાઠિયાવાડી ભાષામાં ગમતા સ્વજનો સાથે હુવાણ કરવી, સત્સંગ કરવો, એને એ લોકો હુગ્ગા કહે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે જેને માન્યતા મળે છે એ હુગ્ગા છે. તો આપણે બધા આજે હુગ્ગા કરવા બેઠા છીએ. તમે બધા પ્રવાસમાં ગયા છો, યાત્રાએ ગયા હશો. તમે બધાએ અનુભવ કર્યો હશે કે કઠિનમાં કઠિન યાત્રા સ્થાને જઈએ છીએ ત્યારે તો એ દેવદર્શનનો તો એક અંતરાત્મા સાથેનો સંબંધ છે, એની મજા તો કંઈક ઓર છે. પણ રસ્તામાં, ટ્રેનમાં, બસમાં એ જે ગીતો ગાવા, એ જે એકબીજાને સંતરા આપવા, થેપલા આપવા, એ હુગ્ગા છે. આ હુગ્ગા હવે પંચર પડે છે આ હુગ્ગામાં. એટલે આજે મારી વાતમાં મારે એ કહેવું છે કે આપણે પરિવારમાં ટેકનોલોજી જોઈએ છે કે ટેકનોલોજીમાં પરિવાર જોઈએ છે. હું આજે આ પ્રશ્ન પૂછવા આવ્યો છું અને મારી એવી પૂરતી કોશિશ રહેશે કે અહીંથી ગયા પછી તમને 1.5 કલાક તો વિચારો પજવવાના છે. પ્રભુજીએ જે વાત કરી, સ્વામીજી વાત કરી, સંતો એમણે એક બે વચ્ચે ટકોર કર્યો. સારા વાલી ટકોર કરતા હોય છે કે માટલું બરાબર ઘડાયું છે કે કેમ. તો શરૂ કરીએ આપણે ડિજિટલ યાત્રા. માની લો કે જીવન 90 વર્ષનું છે. આ દરેક વર્તુળ એક મહિનો છે. શું છે દરેક વર્તુળ? એક મહિનો છે. તો આપણા જીવન 90 વર્ષના 24 વર્ષ ઊંઘવામાં જાય છે. 8 કલાકની ઊંઘ ગણીએ તો ઓલા રાતે 2 વાગ્યા સુધી જાગે છે એની વાત નથી થતી. 8 કલાક ગણીએ તો 24 કલાક આપણે ઊંઘીએ છીએ. પછી 10.5 વર્ષ સળંગ 24 કલાક ગણીએ તો આપણા ભણવામાં અને કમાવામાં જાય. અરે 126 મહિના એટલે 11 વર્ષ, 1.5 વર્ષ ડ્રાઇવિંગમાં જાય, 3 વર્ષ ઘરકામ કરવામાં જાય, નાવા ધોવામાં 2.5 વર્ષ છે. કુલ મળીને આપણી પાસે વધે છે માત્ર 27 વર્ષ. આખો જે ખેલ છે એ 27 વર્ષનો છે. 27 વર્ષમાં ધ્રુવ ને પ્રહલાદ થઈ શકાય અને આતંકવાદી પણ થઈ શકાય. પસંદગી આપણી છે, સંગ આપણે કરવાનો છે. હવે આમાં આ 27 વર્ષમાં એક નવી વસ્તુએ હમણાં એન્ટ્રી મારી છે. હું કહું ફૂફાડો માર્યો છે. નેક્સ્ટ કરો જી. સ્ક્રીન ટાઈમ, મોબાઈલ. 13 થી 23 વર્ષના ભારતના યુવાનો 8.5 કલાક પ્રતિદિન આનો ઉપયોગ કરે છે. એટલે એના 27 વર્ષનો 94% સમય જતો રહ્યો સ્વામીજી. 94%. એટલે 23 વર્ષ ગયા. ખાલી 5 વર્ષનું જીવન બચ્યું છે. આ 5 વર્ષમાં તમારે જીવવાનું છે, મંદીમાં ટકવાનું છે, ખુશ રહેવાનું છે, સેવા કરવાની છે. કેમ થશે? આ ઉપાધિ છે. આ કેમ થશે વાત? આ રોજ આપણા ઘરોમાં બનતી ઘટનાઓ છે અને આ એનું વિજ્ઞાન છે. જુઓ, સદીઓથી ઘણા એમ કહેશો ટેકનોલોજી તો પહેલાં આવી છે, આ બધા લોકો બીવરાવે છે. પણ પહેલાંની ટેકનોલોજી ને અત્યારની ટેકનોલોજીમાં પાયાનો તફાવત એ છે કે પહેલાંની ટેકનોલોજી માત્ર કામ હળવું કર્યું. જેમ કે નેક્સ્ટ, પહેલાં આપણે ગાતા ઘમ્મર ઘમ્મર મારું વલોણું ગાજે, કેમ કે એવો અવાજ આવતો. હવે તો મોટરથી હાલે છે એટલે હવે ટ્રર આવે અવાજ. હવે આપણા વલોણા ઘમ્મર ઘમ્મર હાલતા નથી. આ શ્રમ આપણો ટેકનોલોજીએ લઈ લીધો. નેક્સ્ટ, પહેલા ટ્રેક્ટર આવે ને તો ઘણા લોકોએ વિરોધ કરેલો. એમ કહેતા કે તારો ટ્રેક્ટર પોદળો કરે તો અમારે હાલે, અમારા બળદા પોદળો કરે, ખાતર કરે. અને હવે તમે જુઓ ગામમાં બળદોની હાલત શું થઈ છે. સનેડા આવી ગયા નાના નાના. નેક્સ્ટ, આ બધું આપણી આસપાસ છે. ઓલી ચાવીવાળી ઘડિયાળ, કેલ્ક્યુલેટર, રિમોટવાળી કાર, વોશિંગ મશીન, આ લેપટોપ અને સ્માર્ટફોન, આ બધા એઆઈના બાળપણના સ્વરૂપો છે, એમીબા છે. અહીંયા સુધી જ કંઈ વાંધો નથી હો. નેક્સ્ટ, 2022માં દુબઈમાં જીટેક્સ ફેસ્ટિવલમાં ઉડતી કાર લોન્ચ થઈ ગઈ. અત્યારે બેંગ્લોરમાં સૌથી મોટો માથાનો દુખાવો હોય તો બેંગ્લોર એરપોર્ટથી ગામમાં જવું 4-4.5 કલાકનું ટ્રાફિક નડે તમને. 2100 રૂપિયા ભાડું થાય. જર્મન કંપની કહે છે કે અમે બેંગ્લોર એરપોર્ટથી સિટીની સર્વિસ શરૂ કરશું, 1700 રૂપિયામાં તમને 10 મિનિટમાં પહોંચાડી દઈશું. આપણે તો ગમે, આ તો બહુ સારી વાત છે.
પણ યાદ રાખજો, એટલા ડ્રાઈવર બેકાર થશે, એટલા ડ્રાઈવર બેકાર થશે. નેક્સ્ટ, તમે કહેશો અમે આર્મીમાં જતા રહીશું. આજના યુવાનોનો સૌથી મોટો પ્રશ્ન એ છે બેરોજગારી. આર્મીની તૈયારી કરે, પણ આર્મીવાળા ભરતી કરે તો ઇન્ડિયન આર્મીનું દર વર્ષનું એઆઈનું રોબોટિક્સનું બજેટ વધી રહ્યું છે. 14 ફૂટના આર્મી રોબોટ્સ ભારત બનાવી રહ્યું છે. અને જરૂરી છે. કેમ કે આપણા દેશના યુવાનો -30માં બરફમાં ગોઠણ સુધી ઢંકાયેલા હોય, રાત ઉજાગરા કરીને સૈન્યમાં ત્યાં ઊભા છે ને, એટલે અહીંયા આપણે બેઠા છીએ. એનો વિકલ્પ પણ ટેકનોલોજી આપે. નેક્સ્ટ, એઆઈ પહેલી એવી ટેકનોલોજી છે કે જે હવે આપણા સંબંધોમાં અસર ઊભી કરી રહી છે. પહેલી એવી ટેકનોલોજી. ટ્રેક્ટરે સંબંધોમાં વિખવાદ નહોતા ઊભા કર્યા, પહેલાં વલોણાએ વિખવાદ નથી ઊભા કર્યા, પણ એઆઈ કરી રહી છે અને કેટલું બધું કરશે એની એક ઝલક આપી છે. નેક્સ્ટ, પહેલાં આપણે એ સમજી લઈએ કે આપણે પરિવાર શું કામ જોઈએ છે ભાઈ. તો આ માત્ર સામાજિક રચના નથી, આ જીવ વિજ્ઞાન છે. જીવના મોટા મોટા 2 પ્રકાર પડે. એક એવા જીવ જે બચ્ચાને જન્મ આપે, જેને આપણે સ્તનધારી જીવ અથવા અંગ્રેજીમાં મેમલ્સ કહીએ છીએ. બીજા એવા જીવ જે ઈંડા મૂકે છે, જે સરીસૃપ કહેવાય અથવા તો રેપ્ટાઇલ્સ કહેવાય. આમાં જેટલા જીવો બચ્ચાને જન્મ આપતા હોય એ બધાના પરિવાર છે. તો જો તમે પરિવારથી વિખૂટા પડો છો કે પાડો છો તો સમજવાનું આ જીવદ્રોહ છે. આ તમે સ્તનધારી જીવમાંથી સરીસૃપ તરફ જઈ રહ્યા છો. તમે કોઈ દી નહીં સાંભળ્યું હોય કે 150 નાગ ક્યાંક ભેગા થયા મીટિંગ કરી. એ અશક્ય છે. હાથીનું એક પણ ઝુંડનું સભ્ય મૃત્યુ પામે ને, હાથી 12 દિવસ સ્વામી ખરખરો કરે. હાથીઓ એ જગ્યાએ જઈને બધા ત્યાં ઊભા રહે. તો આપણે આ જીવમાં છીએ, આપણું આ જૈવિક ડિઝાઇન છે, નેચરલ પ્રોગ્રામિંગ છે. આપણે આનાથી બહાર રહી શકશું નહીં. પણ ખાટલે મોટી ખોટ એ છે, હું ને મારી વહુ એમાં આવી ગયું સૌ. હું ને મારી વહુ એમાં આવી ગયું સૌ. દિવસે ને દિવસે આ 2 ના 1 થયા, 1 ના 0. કેવી રીતે? નેક્સ્ટ, છોકરાઓ કેટલાક સ્માઇલ કરી. ધુરંધર એન્ટ્રી જુઓ. આપણા ઘર પરિવારોમાં આ ટેકનોલોજી આવી કેવી રીતે? હું તો ખાલી ચિત્રો બતાવવાનો છું ફટાફટ, કે તમને ખબર પડે કે અચ્છા આવી રીતે આવી આપણા ઘરમાં ટેકનોલોજી. ચિત્ર નંબર 1, સગર્ભા મહિલા. હમણાં અભિમન્યુની વાત થતી હતી. આ કયા કોઠા વીંધવાના છે? ઇન્સ્ટાગ્રામ રીલ્સ, યુટ્યુબ શોર્ટ્સ, પબજી, ફ્રી ફાયર. દૂધ પીવે છે કે રીલ્સ પીવે છે? વિચારવા જેવા પ્રશ્નો છે આ. નેક્સ્ટ, બાળક સૂતું ન હોય ને તો માં એના વાહામાં હાથ ફેરવે. પણ હવે માને સવારે નોકરી કરવા જવાનું છે, એટલે માની ઊંઘ કાચી રહે તો એ મૂડીવાદી વ્યવસ્થાને પોસાય નહીં. તો એણે વસ્તુ બનાવી, એને કહે છે સ્માર્ટ પેટ. હવે બાળકને હાથ ફેરવવાની જરૂર નહીં, આવા ગેજેટ આવી ગયા છે. જો બતાવો તો આ જે ટેડી બેર છે, એમાં જે વચ્ચેની આંગળી છે આમ ઠપ ઠપ કરે ટેકનોલોજીથી. આનો અર્થ એમ થયો કે ભવિષ્યમાં બાળકને માનો સ્પર્શ નહીં મળે. માનો સ્પર્શ ન મળે એ બાળકના બ્રેઇનમાં અસુરક્ષાનો ભાવ જાગે. આપણે દેખાદેખીમાં એમ કહીએ કે અમે અમારા ઘરે તો આવું વાપરીએ છો ભાઈ, પણ તમને ખબર નથી તમે લાંબી વાટનો સુતલી બોમ્બ રાખ્યો છે. અત્યારે તમે સળગાવશો ને 18 વર્ષે ફૂટશે. આ કેમ? આ અસુરક્ષિત બ્રેઇન સર્જાઈ રહ્યું છે. આ આગળ જતાં કચકડાનું મન પેદા કરશે. એટલે બાળક પાસેથી મમ્મી કેમ નીકળી જાય એ ટેકનોલોજીની પહેલી કોશિશ છે. બીજી જુઓ. નેક્સ્ટ, આ છે સ્માર્ટ ઘોડિયું. આને હિંચકાવાની જરૂર નહીં, પ્રભુજી હિંચકાવાની જરૂર નહીં, એટલે હાલરડા જાય. પહેલાં મમ્મીનો સ્પર્શ ગયો, હવે મમ્મીનો અવાજ પણ ગયો. એટલે બાળક વધુ માયક આંગલું બનશે. આપણે આના ખભા ઉપર વિશ્વગુરુ બનવાનું છે. અચ્છા, આ બાજુમાં જે તમને ફોટો દેખાય છે, એક ચેટર બેબી નામની એપ છે. પહેલાં સંયુક્ત કુટુંબમાં શું હતું
કે બાળક રડે ને તો સાસુમાં કહી દે કે એને સોમવાર 34 પાઈ દો, એને ચૂક આવતી હશે. એ રડવાના અવાજ ઉપરથી દાદીમાને ખબર પડતી. હવે સાથે રહેતા નથી એટલે એપ કહી દે કે બાળક રડવાનું કારણ શું છે, છીપીપી થયું છે, પેટમાં દુખે છે, કાચી ઊંઘ છે. એટલે મમ્મીએ બાળકના ઘોડિયા સુધી જવાનું પણ નહીં, કેમ કે જ્યાં હશે તે એપમાં નોટિફિકેશન આવે કે તમારા બાળકે છીચીપીપી કર્યું છે, તમે રોબોટને મોકલી દો. હવે જુઓ જામે વાત, આ ધુરંધર એન્ટ્રી કેમ છે. નેક્સ્ટ, હવે અમીર ગરીબનો કોઈ તફાવત નથી સાહેબ. ભારતની વસ્તી 151 કરોડ છે, ફોન 152 કરોડ છે. તમે જુઓ, મજૂર કોઈ પણ હોય, રોડે ખાળિયા ખોદતા હોય, રોડ બનાવતા હોય, એના બાળકો સ્માર્ટફોન નથી વાપરતા. હવે એ ફેર નથી રહ્યો. નેક્સ્ટ, કોલેજમાં જાવ તો જોઈએ જ. નેક્સ્ટ, કોઈ બાકી નથી હો આમાં. પહેલા જે કહેતા હતા હવે ફોનમાં હું માથું આમ ઘુસાડી દીધું છે, હવે એ નહીં જ લે, આ તો બહુ સારું છે. બધા આવી ગયા છે, આખો આમ વીટો લાગી ગયો છે. નેક્સ્ટ, પરિવારમાં શું અસર થાય. નેક્સ્ટ, આ ચિત્ર તમને સમજાય જાય તો તાળીઓ પાડો. સૌ સાથે એકલા થઈ ગયા. આપણે કેવા શબ્દ વાપરીએ છીએ, ડુ નોટ ડિસ્ટર્બ, પર્સનલ રૂમ. આપણા દાદાએ કોઈ દી પર્સનલ રૂમ ભાળ્યો તો ભાઈ? પ્રાઇવસી, ઇટ્સ માય લાઈફ. આ વેસ્ટર્ન ફિલોસોફી છે. ભારતમાં કોઈ માણસ કોઈ દી એકલો હોય જ શકે નહીં. આપણે હાગમટે જ હોઈએ. ભારતમાં એકલા હોવું અશક્ય છે. એટલે તમે જુઓ, શહેરમાં અને ગામડામાં તફાવત ક્યાં પડે છે, આ દર્શન તરીકે સમજવા જેવું છે. શહેરમાં કોઈ જગ્યાએ કોઈ યુવાન યુવતી ઝાડ નીચે ઊભા હોય અને કોઈ વ્યક્તિ પૂછે કે એ છોકરી કોની દીકરી છો તું? તો છોકરી કહે છે નીકળો, ઇટ્સ માય લાઈફ. ગામમાં ઊભા હોય તો પહેલાં તો ગામમાં ઊભા રહેવાની હિંમત જ ન કરે. આખું ગામ આખા ગામને ઓળખે છે. આપણે જે ગુમાવ્યું છે ને આ છે. નેક્સ્ટ, દુનિયાના સૌથી મોટા સાયન્ટિફિક મેગેઝિન્સ છે. આ શું કહે છે ખબર છે? ભવિષ્યમાં બાળક માતાના ગર્ભમાં હશે ત્યારે ડૉક્ટર પૂછશે કે બોલો બેન, આના વાળ કેવા રાખવા છે, કર્લી કે સ્ટ્રેટ? આની હાઇટ કેટલી રાખવી છે? બેન કહે છે અમારે મોટાની 5 ને 3 રાખી છે, આની 5 4 રાખો. સ્કિન કલર કેવો રાખવો છે? તો કે ભાઈ આ અમારે થોડોક ઉજળે, ઓલો ભીનેવાન છે ને આને થોડીક ઉજળી કરો. આને શબ્દ આપ્યો છે. નેક્સ્ટ કરો છે, ડિઝાઇનર બેબી. હવે બાળકનું પ્રોગ્રામિંગ ગર્ભમાં હોય ત્યારે થઈ જાય. મારો પ્રશ્ન એ છે કે આખી ટેકનોલોજી આતંકવાદીને મળી જાય તો, વ્યસનીને મળી જાય તો, પેલા બોમ્બ બનાવનારને મળી જાય તો, આ કોણ ખરીદે છે આ ટેકનોલોજી? જેની પાસે પૈસા છે એ. અથવા ઊંધું કહું, આ વેચે છે કોને? આ એ મમ્મીને વેચે છે જે એડમાં જોવે છે, वो तब नहीं जीतेगा जब मैं उसे जीतने दूंगी, वो तब जीतेगा जब वो मुझे हराएगा, બોર્નવિટા તૈયારી જીત કી, લાવો 2.5 કિલોનો ડબ્બો. પણ એ 2.5 કિલોમાં જોવો જ ખરા કેટલો લોટ છે ને કેટલી ખાંડ છે. અને હારે મમ્મી દોડતી હોય બાળક સાથે જબરજસ્ત. અર્બન મમ્મીનું માર્કેટ છે. અર્બન મમ્મી, શહેરોની મમ્મીનું માર્કેટ છે. ગામડાની મમ્મી વાસીદું કરે, છોકરા દોડવા જાય. એટલે પહેલો પ્રહાર શહેરોની મમ્મી ઉપર છે, યાદ રાખજો. નેક્સ્ટ, ટાઈમ મેગેઝિન એમ કહે છે કે આ નાનું બાળા ભૂરો છે ને આ 142 વર્ષ જીવશે. હવે પછીના પ્રશ્નો લાંબા આયુષ્યના છે. પહેલાં બધા એવું કહેતા કે 100 વર્ષ જીવતા. વૈજ્ઞાનિક રીતે આ વાત અર્ધ સત્ય છે. બધા ન જીવતા, થોડાક જીવતા. 1920માં આપણું સરેરાશ આયુષ્ય માત્ર 33 વર્ષ હતું, 33 યર્સ. આજે આપણે 72 પહોંચ્યા છીએ.
હજી આયુષ્ય વધશે. કેમ? આપણે હૃદયમાં સ્પ્રિંગ બેસાડીએ છીએ ને, રાઈટ? આર્ટિફિશિયલ. હમણાં તો ઢીચણનો બહુ હાલ્યું છે, 2 ટાયર બદલી જ નાખવાના. ધીમે ધીમે કરતા બધા એવા અવયવો બદલાવા લાગે. એમેઝોન ઉપર ઓફર આવે કે જેઠા કાકા, તમે જે સ્માર્ટ ઘડિયાળ પહેરી છે એમાં મેસેજ આવ્યો છે કે તમારું લીવર 29 જુલાઈ સુધી હાલશે. તો શું કરવાનું? તો કે એમેઝોન ઉપર ઓફર છે, 3 લાખનું લીવર આવશે અને કંપની 30 વર્ષની ગેરંટી આપે. જીવી તો જાશું, કેવી રીતે એ પ્રશ્ન છે. આ 142 વર્ષ જીવે તો ભણવાનું કેટલા વર્ષ? પરણવાનું ક્યારે? કેટલી વાર? રિટાયર ક્યારે થવાનું? આ નવા પ્રશ્નો છે ભાઈ. નેક્સ્ટ જુઓ તો, ભારતમાં કુલ મોબાઈલ ધારકો છે એમાંથી ગૂગલ એમ કે છે 56% ગેમ રમે છે. 56. એટલે આપણું યુવાધન છે કે આપણા તરુણો છે એની મહત્તમ ઉર્જા ક્યાં જઈ રહી છે વિચારો. 56%. નેક્સ્ટ. હવે જરા વાત ગંભીર થાય છે. બાળક જ્યારે 12 વર્ષનું થાય છે, આપણે બધા શાસ્ત્રોમાં, સ્વામીજી ઘણા વક્તવ્યમાં પણ આપણે વાત સમજાવે છે કે ભાઈ 12 બુદ્ધિ 16 શાન. આ 12 બુદ્ધિ આવે છે ત્યારે એના મનમાં સાયકોલોજીકલી 3 અપેક્ષા જાગે છે. 3. પહેલું, લોકોનું ધ્યાન મારા તરફ જાય. બીજું, લોકો મારા વખાણ કરે. અને ત્રીજું, મારા મિત્રો મારો સ્વીકાર કરે. હવે આ બધાની યુનિવર્સલ છે. આ દુનિયામાં કોઈ પણ 12 વર્ષનું બાળક હોય ને આ જરૂરિયાત છે. નેક્સ્ટ. આ જરૂરિયાતો વગર મહેનતે કોણ પૂરી કરે? ઇન્સ્ટાગ્રામ. નહીતર આ બધું મહેનતથી પણ થાય હો. કાળી નાગને નાથો ને તો 12 વર્ષના કૃષ્ણનો સ્વીકાર થાય, રાઈટ? એના મિત્રોનો સ્વીકાર કરે. પણ એ તો મહેનત કરવી પડે, હિંમત દેખાડવી પડે. પણ કાંઈ ન કરો તો ઇન્સ્ટાગ્રામ ઉપર. નેક્સ્ટ કરો જી. હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવા ઇન્સ્ટાગ્રામે $400 મિલિયન વાપર્યા. શું કરવા ખબર છે? એને એવું સાબિત કરી દો કે દેખાવે હારા નથી. તો પછી BTS સંભળે, કોરિયન ડ્રામા હાલે, કોરિયન ક્રીમ વેચાય. આ બધું સમજવા માટે ઘર સભા છે, વિચારતા કરવા માટે ઘર સભા છે. આપણા અધ્યાત્મના મૂળ જેટલા ઊંડા હશે, ઉપરનું જીવન નામનું વૃક્ષ એટલું વિકસશે, હે ને? પણ આ જીવન નામના વૃક્ષમાં જે પંખીઓ માળો કરે છે એની તપાસ કરવી પડશે. જુઓ નેક્સ્ટ. પહેલી સોશિયલ મીડિયા બીમારી છે ફિલ્ટર. ખીલ થાય છે, ખીલને દૂર કરવા માટે મારે કસરત કરવાની છે, ઊંઘ પૂરી કરવાની છે અને પૌષ્ટિક આહાર લેવાનો છે. પણ એ કેટલી બધી માથાકૂટ છે. એ કાંઈ ન કરું ને ફિલ્ટર મૂકી દઉં એટલે સોફ્ટવેરથી મારી સ્કિન એકદમ લીસી લાગશે. એટલે હું બાળપણથી જ એક કૃત્રિમ જીવન જીવવા લાગુ, એકદમ ફેક. નેક્સ્ટ. આ જે વિદ્યાર્થીઓ છે જેમને એમ લાગે છે કે દેખાવમાં સારા નથી, એ લઘુતા ગ્રંથિથી પીડાય એટલે ભણવામાં પાછળ રહી જાય. તમે કહો છે ભારતના બંધારણમાં લખ્યું છે કે આઈફોન લઈએ એટલે કાચ સામે રહીને ઊભો રહીને ફોટો પડાવવાનો. એવો ક્યાંથી મગજમાં ઘૂસી ગયું કે આઈફોન લીધો એટલે કાચ સામે ઊભા રહીને ફોટો પડાવવો જ પડે, તો જ તમારો આઈફોન માન્ય ગણાય, નહીતર ગેરકાયદેસર ગણાય. આ ક્યાંથી આવ્યું? આ બીમારી છે. નેક્સ્ટ. નબળી ઊંઘ. કોઈ એની વાત કરતું નથી. અત્યારના આપણા દેશની કોઈ સૌથી મોટી સમસ્યા મને કે કઈ છે તો હું કહું, ઓછી થતી ઊંઘ. અમેરિકા પછી ભારત વિશ્વનો 2જા નંબરનો દેશ છે જેના યુવાનો જરૂર કરતાં ઓછી ઊંઘ લઈ રહ્યા છે. કેમ? કેમ કે 2 GB ઇન્ટરનેટ પડ્યું રહે, વસૂલ કરવું પડે આપણે. એટલે ઓલા માતાજીને ધૂપ દેતા હોય ને એમ રીલ ઉપર જવા દે, આમ બધી રીલ ઉપર જાય. હવે આનું ખતરનાક વસ્તુ કઈ છે? જો ઊંઘ ઓછી થાય શું થાય? એક પુસ્તક છે જેમાં એવું આર્ગ્યુમેન્ટ છે કે જે યુવતી અઠવાડિયામાં 2 દિવસ 5 કલાકથી ઓછી ઊંઘ લે
અને આવું જો 1 વર્ષ ચાલે તો એની માતા બનવાની શક્યતા 30% ઘટી જાય. એટલે સુરતના ખૂણે ખૂણે IVF હોસ્પિટલ શરૂ થયા. સુરતના નહીં, દેશના ખૂણે ખૂણે શરૂ થયા. તો આપણે આટલું બધું શિક્ષણ, એટલા બધા પૈસા, આટલું બધું જ્ઞાન, પણ ક્યારે સૂઈ જવું જોઈએ એ જ આપણે શીખ્યા નથી. આ કોણ શીખવાડશે? ક્યારે સૂઈ જવું જોઈએ કોણ શીખવાડે? કેમ કે આ તમે રાતોરાત બદલી શકો એવી ટેવ નથી. કરોડો વર્ષથી આપણા બોડી સેલને આ ટેવ પડી છે. એટલે આપણા ઘરમાં પર્સનલ રૂમ છે, પણ દરેક વ્યક્તિ ઉજાગરો કરે છે. અંડર 30 તમે બધાએ સાંભળ્યું હશે, 30 વર્ષથી નીચેના લોકોને હાર્ટ એટેક આવે છે. સાંભળ્યું છે? સાંભળ્યું છે ભાઈ? એનું એક કારણ છે ઓછી થતી ઊંઘ. તો ભવિષ્યમાં આપણા દીકરા દીકરીઓ સફળ થાય એ માટે એનું જીવતા રહેવું જરૂરી છે ને એના માટે યોગ્ય સમયે ઊંઘી જવું જરૂરી છે. પણ સમહાવ આપણા કોઈ સ્કૂલમાં છે જ નહીં આ વાત. વહેલા સૂઈ જવું, શાસ્ત્રોએ કીધું છે, બળબુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. પણ વહેલા સૂવે કોણ? તો વહેલા ઉઠે ને. અને મારે તો સુરતમાં વાત કરવાની છે. વહેલા સૂઈ જવાય તો ઓલા 2 વાગે ખમણ કોણ ખાહે? 12 વાગ્યા ઓલા ખમણ કોણ ખાહે? નેક્સ્ટ, વજન વધારો. આવનારા 15 વર્ષમાં પૃથ્વીની 40% વસ્તી ઓબેસિટીનો શિકાર થશે. એટલે મારી જેવા જે એક્ટિવાના ટાયર છે ને, ટ્રેક્ટરના ટાયર થઈ જવાના. જય સ્વામિનારાયણ. અને એક વખત જો એ વધવાનું શરૂ થયું પછી આપણે જાણીએ છીએ એ વધતું જ જાય છે, બહુ ઘટતું નથી. અને એનું કારણ છે બેઠાડું જીવન. સોફા ઉપર બટાટું સમજવાનું છે આપણે. આપણા ઘરમાં રહે છે, કતારગામ વરાછામાં જ રહે છે, પણ મનથી કોરિયન હોય તો શું કરવાનું? આત્મહત્યા સુધી જતા રહ્યા લોકો. નેક્સ્ટ, હવે ગાડી 3જા ગેરમાં છે. જરા વધારે ગરમી થાય એવી વાતો આવવાની છે, પણ જરા શાંતિથી સાંભળજો, સમજવાનો પ્રયત્ન કરજો અને આના ઉપર ઘરમાં ચર્ચા કરજો. નેક્સ્ટ, પતિ કે પત્ની કોઈ અન્ય સાથે અનૈતિક સંબંધ ધરાવે છે, જેને લગ્નેતર સંબંધ કહેવાય અથવા તો એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ કહેવાય, એ ચેક કરી આપતી મોબાઈલ એપ્લિકેશન્સ આવી ગઈ છે. મોબાઈલ એપ્લિકેશન્સ આવી છે મતલબ એના ખરીદનારા છે. એના ખરીદનારા છે મતલબ આ સમસ્યા છે. લિસ્ટ બતાવો તો. આ દુનિયા લેવલની એપ્લિકેશન છે અને આ ભારતની એપ્લિકેશન છે. આમાં ટોપ 1 ઉપર છે ટ્રેકવ્યૂ નામની એપ્લિકેશન ઉપર 20 લાખ લોકો છે. 20 લાખ લોકોને પોતાના જીવનસાથી ઉપર અવિશ્વાસ છે. હું તો કરબદ્ધ સ્વામીજી પ્રાર્થના કરું આપ તમામ સંત ગણોને કે વિશ્વાસ નામનું તત્વ આપણે ઘર સભા, સત્સંગ એના માધ્યમથી જો જગાવી શકીએ તો અનેક પેઢીઓ તરી જશે. અનેક પેઢીઓ તરી જશે. નેક્સ્ટ, છેલ્લા 1 વર્ષમાં ગૂગલમાં AI ગર્લફ્રેન્ડ શબ્દ શોધવાની જે ઝડપ છે, જથ્થો છે, એમાં 525% વધારો થયો છે. તકલીફ છે કઈ નથી ને? 525% જીવંત માણસ સાથે સંબંધ બાંધવામાં કોઈને કોઈ અડચણ આવે છે એટલે હવે હું મશીનને પ્રેમ કરીશ, એ આ વાત છે. આ કોઈ જેવી તેવી વાત નથી. આજે પણ આપણા સમાજમાં જો અન્ય જ્ઞાતિમાં છોકરો કે છોકરી લગ્ન કરવાની વાત કરે તો ધારિયા ઉડે. એમાં આજથી 25 વર્ષ પછી આપણા ઘરમાં કોઈ એમ કહે કે મારે રોબોટ જોડે લગ્ન કરવા છે તો શું કરશું આપણે? છે કોઈ જવાબ? જો જવાબ ન હોય તો એની તૈયારી આજથી કરવી પડશે, નહીતર આપણે બરાબર સૂતા ઝડપાઈ જઈશું. જુઓ તમે, દુનિયામાં શરૂ થઈ ગયું છે. નેક્સ્ટ, AI ડેટિંગ એવી રેસ્ટોરન્ટ છે કે જેમાં સ્ક્રીન હોય અને રોબોટ તમારી સાથે જમવા આવે, તમારી સાથે વાત કરે. આનો મતલબ એમ થયો કે જીવતા 2 વ્યક્તિ વચ્ચે વાત નથી થતી.
તો શું કમાઈ લીધું કયો? કમાણા શું તમે? આપણે ખોટનો ધંધો એ કર્યો કે આપણે જીન્સ ખરીદીને સંસ્કૃતિ વેચી દીધી. બાર્ગેનિંગ શેનું કર્યું? વિનિમય પદ્ધતિ શેની થઈ કે અમને જીન્સ ગમે છે, સંસ્કૃતિ લઈ જાઓ. એ લોકોએ ઉગા શરૂ કર્યું, હુવાણ શરૂ કરી, અને આપણે આ શરૂ કર્યું. નેક્સ્ટ, આ બેને, જાપાનના બેન છે, એણે લગ્ન કર્યા એક સોફ્ટવેર આરે. નેક્સ્ટ, આ ભાઈએ એક હોલોગ્રામ તમે જાણો છો, નીચેથી બેટરી આવે ને એક આકાર દેખાય, એને લગ્ન કર્યા. 2 દી પછી એની વાઈફ ગાયબ થઈ ગઈ. કેમ? તે કે ઇન્ટરનેટ નહોતું આવતું. ઇન્ટરનેટ નહોતું આવતું તો કંપની કીધું અમે કાંઈ કરી ન શકીએ. પણ આ એક સભ્યતા તરીકે, વૈશ્વિક સભ્યતા તરીકે આપણી દશા અને દિશા કઈ છે એના કેટલાક આ આપણે ન ગમે એવા દાખલાઓ છે. નેક્સ્ટ, ફેમિલી સ્ટડીઝ નામની એક વેબસાઇટ છે જે માત્ર પરિવારો પર સંશોધન કરે છે. એ એમ કહે છે કે દર 4 માંથી 1 વ્યક્તિ એમ કહે છે કે કોઈક રોબોટ મળી જાય ને તો આને છોડી દેવાશે. 4 માંથી 1. પણ એક સારા સમાચાર પણ છે, પ્રભુજી આપણે ગમે એવા સારા આ જ સંશોધન સંસ્થા એમ કહે છે. નેક્સ્ટ, જેટલા લોકો એમ કીધું ને કે અમને રોબોટ ગમે છે એ બધા વિભક્ત પરિવારમાંથી હતા, અને જેટલા લોકો એમ કીધું અમને માણસ ગમે છે બધા સંયુક્ત પરિવારમાંથી હતા. એટલે મેં કીધું ને, તમે જે દવા આપો છો એનું દર્દ દેખાડવા આવ્યો છું. આ દર્દ આવી રહ્યું છે એની આગોતરી દવા છે. આ આગોતરી આયુર્વેદિક છે. એલોપેથીમાં શું થાય? માથું દુખે, ટીકડી પીવો પછી મટે. આયુર્વેદ એમ કે વાત પિત્ત કફ બરાબર રાખો તો માથું દુખે જ નહીં. નેક્સ્ટ, પણ લોકો શું કામ એઆઈના પાર્ટનર તરફ જઈ રહ્યા છે? તો 5 કારણો લોકો કહે છે. 1, તમે ગમે એવું પાત્ર તમે સ્ક્રીન ઉપર બનાવી શકો, એના વાળ, હાઈટ, જે તમારે ઈચ્છા હોય, મનમાં કલ્પના હોય બનાવી શકો. નંબર 2, રોબોટ જે છે એ ચીટિંગ કરતા નથી, છેતરતા નથી. નંબર 3, ક્યુરિયોસિટી, ટૂંકમાં કચકચ નથી કરતા રોબોટ. ઓલું ઘમર વલોણું ગાજે એ પછી કાંઈ ક્યાં નહીં, માખણ આપી દે. પણ આ બધી વસ્તુને લીધે થઈને જ કોઈ પણ સંબંધ માનવીય છે. નેક્સ્ટ, આ રેપ્લિકા નામની એક વેબસાઇટે એક ગજબ વસ્તુ કરી. નેક્સ્ટ જુઓ છે ફોટો. નેક્સ્ટ, આ એક છોકરો જે માસ્ક પહેર્યું છે એનું નામ છે જસવંતસિંહ કેલ. આ લંડનમાં રહે છે. આની ઉંમર 17 વર્ષની છે. આ છોકરો એની પ્રેમિકા જોડે વાતો કરે છે, ફોનમાં ચેટિંગ કરે છે. એની પ્રેમિકાએ કીધું તું તો યાર દબંગ છો, એકદમ જોરદાર ધાંસુ છો. એ કે એમ? તો કે હા. એ કે તું એવું કંઈક પરાક્રમ કર ને તો મને બહુ ગમે. તો પેલો પૂછે છે એવું હું શું પરાક્રમ કરું? તો એની પ્રેમિકા કહે છે કે ઇંગ્લેન્ડની અત્યારની જે મહારાણી છે એનું નામ છે એલિઝાબેથ, એને તું મારી નાખ. તો કે એમાં હું? એક બાર અમને બોલ દિયા તો હમ અપને આપ કી ભી નહીં સુનતે. એમ કહીને ભાઈ ઉપડી ગયો AK-47 લઈને ઇંગ્લેન્ડના મહારાણીને મારવા માટે, અને પકડાઈ ગયો. પોલીસે પૂછ્યું કેમ ભાઈ? આ કે મારી ગર્લફ્રેન્ડે કીધું કે લાવ તારી ગર્લફ્રેન્ડ. કે આ રહી. 5 વર્ષથી આ છોકરો એક સોફ્ટવેર સાથે વાતો કરતો હતો, સામે જીવતી વ્યક્તિ હતી જ નહીં. આપણે તો મુશ્કેલી એ થાય કે માની લો કે આવું કાંઈ ન થયું હોત, એણે કીધું લગ્ન કરવા છે તો આપણે જાન લઈને જાત ક્યાં? જાન લઈને જાત ક્યાં આપણે? નેક્સ્ટ, આ નોમી નામની એક વેબસાઇટ છે. એમાં યુઝર્સ કેટલા છે? 1 મહિને તમે ગણો તો 15,30,000 1 મહિનાના યુઝર છે. અને આ એમ કહે છે કે અમારી પાસે મેમરી છે ને આત્મા છે, એમ કહે છે. અહીંયા જેમની ઉંમર 40 વર્ષથી ઉપરની છે એમના માટે કદાચ આ બધી વસ્તુ પ્રોસેસ કરવી મુશ્કેલ બને, પણ આપણા દીકરા દીકરીઓના ફોન ક્યારેક જોજો ને આવું કંઈ જડે, એટલા માટે હું તમને આ દેખાડું છું, આવા આઇકોન્સ. એનો મતલબ એમ થયો કે આપણો સંવાદ પાતળો પડ્યો છે. નેક્સ્ટ, એક 14 વર્ષના દીકરાએ આત્મહત્યા કરી. શું કામ આત્મહત્યા કરી?
એ કેરેક્ટર એઆઈ નામના એક પ્લેટફોર્મ સાથે વાતો કરતો હતો. અત્યારે અમેરિકામાં 100માંથી 72 કિશોરીઓ રોજ જે એઆઈ સાથે વાતો કરે છે, ડેઈલી 100માંથી 72. હો, તો એણે એના ઓલા કેરેક્ટરને કીધું કે તું મારા ઘરે આવ, નહીંતર હું મરી જઈશ. હવે સોફ્ટવેર કેવી રીતે ઘરે આવે? અને જીદ પકડી, ઓલું આવ્યું નહીં સોફ્ટવેર, અને આ છોકરો મરી ગયો. એ માતાએ કંપની ઉપર કેસ કર્યો છે. હવે આના માટે કેવા વકીલો જોશે, વિચારો. નેક્સ્ટ, સ્વામીજી જે ઈશારો કર્યો, એકનું એક બાળક છે, એને રમે કોણ? તો જાપાનવાળા લઈએ, આનું નામ છે મીકો. આપણે પેલા મૂકો હતો ને, મૂકો, આ મીકો આવ્યો છે. એ કે કાંઈ વાંધો નહીં, મીકા રમશે. છોકરો કહે કાંઈ વાંધો નહીં. નેક્સ્ટ, તમે ગઢા થાવ તો મીકાન દાદા. તમે જે બાળપણમાં વાવશો એ જ લણવાનું છે. તમે વૃદ્ધ થશો, તમારે અમારી જરૂર હશે, અમે નહીં હોઈએ, અમે તમને રોબોટ આપીશું, એની સાથે વાતો કરજો, વાર્તાઓ કરજો, આનંદ કરજો. અઘરું થતું જાય છે. નેક્સ્ટ, એઆઈનું બંધાણ આ છે ને, આઈ એમ સોબર નામની એક એપ્લિકેશન છે. જે લોકોને માવો છોડવો હોય, સિગરેટ બીડી છોડવા હોય, દુનિયાના લાખો લોકો આનો ઉપયોગ કરે છે. અને ગયા મહિને એ વ્યસનોની યાદીમાં છેલ્લી યાદી ઉમેરાણી, જેનું નામ છે એઆઈ, જેને એઆઈનું બંધાણ છે. હવે આમ જો, જય સ્વામિનારાયણ, આપણે હાથ ઊંચા નહીં કરીએ પણ તમારા મનમાં બ્લુ ટીક થાય. નેક્સ્ટ કરો તો. આ ભાઈ એક દવાખાનું આંકે છે બેંગ્લોરમાં, જેને મોબાઈલનું બંધાણ હોય ને એ લોકોને દાખલ કરે છે. આ દવાખાનાની બહાર 5 વસ્તુ લખેલી છે કે તમને મોબાઈલનું બંધાણ છે કે નહીં, એ ચેક કરવા માટે આ 5 વસ્તુ વિશે વિચારો. પહેલું, હવે હું લક્ષણો કહું છું, જેને જેને બંધાણ હશે એના મનમાં બ્લુ ટીક થાય, નોટિફિકેશન આવશે. પહેલું, રાત્રે સૂતી વખતે ફોન હાથ પહોંચે એટલા અંતરે જે લોકો રાખતા હોય ને એ લોકોનું બંધાણ છે. ઘણા આવી ગયા કે નહીં? ઘણા લોકોએ હાથ ઊંચો કર્યો પ્રામાણિકતાથી. તમે કોઈને પૂછો કે કેમ અહીંયા નજીક રાખો છો, તો કે મારે સવારે અલાર્મ મૂકવાનું હોય ને. હવે કંઈ ખોટાડા, અલાર્મ વરાછામ 150 રૂપિયાનું મળે. તારે રાત્રે 2 વાગ્યા સુધી નેટફ્લિક્સ ઉપર વેબ સિરીઝ જોવી છે, ઉજાગરો કરવો છે, એટલે બંધાણ થાય. લક્ષણ નંબર 2, મીટિંગમાં, ઘર સભામાં, બેસણામાં, જમણવારમાં અકારણ ફોન બહાર કાઢવો, અનલોક કરવો, મૂકી દેવો. કાંઈ આવ્યું જ ન હોય, એનો હાથ આપોઆપ મોબાઈલ તરફ જતો રહે, તો આને બંધાણ છે. નંબર 3, કોઈની પણ રિંગ વાગે ને એને એમ થાય મારો ફોન આવ્યો, મારો ફોન આવ્યો, એને ભણકારા થાય, તો એને બંધાણ છે. નંબર 4, એની પાસેથી મોબાઈલ લઈ લો તો એનો મગજ વહી જાય. અત્યારે ઘરમાં જે પ્રશ્નો છે, રાવણ થયો એ આ પ્રશ્ન છે. બાળક પાસે મોબાઈલ લઈ લો એટલે ધમ પછાડા શરૂ થઈ જાય. અને આપણે કહીએ કે બાળક તો બહુ નિર્દોષ છે. ના રે ના, આ બધાનો જુઓ, મોબાઈલ વગેરે ના જુઓ. અને 5મું ખતરનાક લક્ષણ છે, ટોયલેટમાં ફોન જોડે લઈને જવો. જેટલા લોકો ટોયલેટમાં ફોન જોડે લઈને જતા હોય એ લોકો બીમાર છે. આજે નહીં તો કાલે દાખલ થવું પડશે. આ હોસ્પિટલના દર્દીનો મેં ઇન્ટરવ્યૂ વાંચ્યો. બાપ ને દીકરો 2 એક સાથે દાખલ થયા. શું બીમારી? સવારે ઊભા થઈને નવણા કોઠે ગેમ ન રમે ત્યાં સુધી પેટ સાફ ન થાય. અમારા માવાવાળા મિત્રો ઘણાને હોય, નવણા કોઠે આમ ચડાવે નહીં ત્યાં સુધી પેટ સાફ ન થાય. એ સેમ વસ્તુ મોબાઈલે કરી છે, સેમ વસ્તુ ટેકનોલોજી કરી છે. નેક્સ્ટ, શું ધ્યાનમાં રાખવું જોઈએ? એક તો આ રસ્તો લપસણો છે. સારા નરસાની સૂઝ આવે ક્યાંથી? હું તો કહું હુગ્ગા, સત્સંગ કે ઘર સભામાંથી. હું યુનિવર્સિટીમાં ભણાવું છું, શિક્ષણ જગત સાથે સીધો સંકળાયેલો છું, અને આ હું લાઈવ કહી રહ્યો છું. મને નિશાળ પાસે બહુ અપેક્ષા નથી. કેમ? એ બેચારાને નીટનું કેટલું બધું કરવાનું છે, 2 વખત લેવી પડે, પેપર ફૂટે કે માણા ફૂટે ખબર પડતી નથી. એને JEE કરવાની છે, એને કેટલું કરવાનું છે, એટલે એ બિચારા પાસે ટાઈમ જ નથી. હવે કોણ વધ્યું? કોણ?
આપણા ધાર્મિક સંસ્થાનો, આપણી કૌટુંબિક પરંપરાઓ જે સારા નરસાનો ભાન કરાવશે, નહીતર લપસ્યા માનો. નેક્સ્ટ, સોશિયલ મીડિયા પર થયેલ મિત્રને મળવાના જોખમ જાણો છો? ખાસ કરીને બહેનો. કોઈ સાથે મિત્રતા થઈ ગઈ, મળવા બોલાવે, મળવા ગયા, ત્યાં એક જ વ્યક્તિ હશે એની કોઈ ખાતરી છે? ત્યાં કેમેરા નહીં હોય એની કોઈ ખાતરી છે? પછી તમારું બ્લેકમેલિંગ નહીં થાય એની કોઈ ખાતરી છે? અને દર વર્ષે ભારતની હજારો યુવતીઓ આનો ભોગ બને છે, સુસાઇડ કરે છે. નેક્સ્ટ, આ બધું થયું કેમ? નેક્સ્ટ, 4 કારણો. અતિશય લાલચ. અતિ સર્વત્ર વર્જયતે. અતિનો હંમેશા નાશ થાય છે. મારા ધર્મપત્ની કે મારા પતિ થી વધારે મને કોઈક જોઈએ છે, અતિ લાલચમાં હું પેલી એપ પર જાઉં. બીજું છે, હું જ પૃથ્વીના કેન્દ્રમાં, બ્રહ્માંડના કેન્દ્રમાં હું જ છું, મારા સિવાય જેનું જે થવું હોય થાય. આમાંથી આ થાય. અતિશય બેધ્યાનપણું. 21મી સદીમાં જો એક વસ્તુ બચાવવાની હોય તો એ છે એકાગ્રતા. બધી ટેકનોલોજી આપણું ધ્યાન ખેંચવા માટે સર્જાય છે. અરે સમુદ્રમાં ગોલ્ડ ફિશ નામની માછલી રહે છે. આ માછલી એક જગ્યાએ સ્થિર તરવા લાગે ને અને જોવે ને તો 10 સેકન્ડ જોઈ શકે, પણ પેલા 7.5 કલાકવાળા માણસોનો અભ્યાસ થયો, એ લોકો 8 જ સેકન્ડ જોઈ શકે છે. માછલી 10 સેકન્ડ, માણસ 8 સેકન્ડ. બહુ ધ્યાન નહીં રાખીએ ને તો આપણે વળી મત્સ્ય અવતાર લેવો પડશે, પહેલેથી એકડેકથી શરૂ કરવું પડશે. માંડ પૂર્ણ પુરુષોત્તમ સુધી આવ્યા છીએ આપણે, માંડ. વિદ્યાર્થીઓ બેઠા છે, તમે પ્રયત્ન કરજો, અડધી કલાક મોબાઈલ જોવાનો, પછી વાંચવાની કોશિશ કરજો. તમે એકાગ્ર થઈ જ ના શકો, અશક્ય છે એ. ત્રીજી વસ્તુ છે, નેક્સ્ટ, ચોથી, અતિશય અસત્ય. અતિશય અસત્ય. ફેક આઈડી હોય, ફેક કોટ હોય, ફેક ટોલ નાકું હોય, અતિશય અસત્ય. એટલે ટેકનોલોજી આવે છે. નેક્સ્ટ, આપણા પરિવારના સભ્યો છે ને એટલે આપને કિંમત નથી. જેથી નહીં હોય ને તેથી ફોટા સામે જોઈને રોવાના છીએ. એટલે નિદા ફાઝલી એમના કહે છે, જિંદગી जिसे कहते खिलौना है, मिल जाए वो मिट्टी है, खो जाए वो सोना है. જેટલી વસ્તુ ગુમાવીએ છીએ ને આપણે ઓહો આ મારી પાસે હતી, આપણે ખબર જ નથી પડતી. નેક્સ્ટ, ફેર શો પડે. હવે જુઓ નેક્સ્ટ, તમને બધાને બકાસુરની વાર્તા ખબર છે કે બકાસુર નામનો એક દૈત્ય રોજ માણસ જોઈએ. અજ્ઞાતવાસમાં જે ગામમાં પાંડવો રોકાયા હતા અને પછી એ ગામનો વારો આવ્યો. ભીમ કે હું જવું એને મારી નાખું, એટલો બધો ભૂખ્યો શાનો થાય છે? અને ભીમે અનેક દિવસો સુધી એની સાથે યુદ્ધ કર્યું ને બકાસુર મર્યો. ઘરે આવ્યો, જમવા બેઠો, દ્રૌપદી પીરસે છે, ભીમ ખાવા લેજો. અમુક સમય બાદ ભીમને કંઈક અવાજ સંભળાયો. કે શેનો અવાજ? દ્રૌપદીને કે શેનો અવાજ આવે છે? તો કે તમને પીરસતા હું પાતળી થઈ ગઈ અને મારી બંગડીઓ ખખડે છે. ત્યારે ભીમને પહેલી વાર ખબર પડી કે અસલી બકાસુર તો હું છું. તો સમાજમાં બકાસુર વૃત્તિ વધે ને એમ પરિવારો તૂટે. વધુ કેવી રીતે વધુ ખબર? પેલા ગામડે રહેતા હતા, શિયાળામાં ભાઈબંધો બધા તાપણું કરે, એ બહેન મોજે મોજ. પછી કાંઈ મજા નથી આવતી, હાલો આપણે સુરત આવી ગયા. 2 પાંદડે થયા તો કે હવે આપણા સંતાનો 4 પાંદડે થવા જોઈએ, કેનેડા જવા જોઈએ. તો કેનેડા જાય, ન્યૂઝીલેન્ડ જાય, ઓસ્ટ્રેલિયા જાય. પછી હજી 6 પાંદડે જવા જાય, એટલે સ્વિટ્ઝરલેન્ડ જાય, સ્વીડન જાય. પછી ત્યાં ભેગા થઈ અને તાપણું કરે, એને કે બોન ફાયર. પહેલાં એ જ કરતા હતા, હરી ફરીને પાછું બોન ફાયર આવ્યું, નામ બદલાણું. નેક્સ્ટ, વિચારો તો દિવસે ને દિવસે લગ્નો મોડા થઈ રહ્યા છે. અમુક લોકો કરતા જ નથી. લગ્ન કરે તો બાળક પેદા ના કરે. એક શબ્દ છે ડિંગ્સ, ડબલ ઇન્કમ નો કિડ્સ, ડિંગ્સ. યુરોપમાં બીમારી આવી 1960માં.
એટલે કેનેડા, ન્યૂઝીલેન્ડ, જાપાન, આ બધા લોકો કાંઈ બહુ ડાયાડમરા નથી કે આપણે સીધા PR આપી દે છે. ત્યાં કોઈ કામ કરવાવાળું જ નથી વધ્યું, ડોહલા વધ્યા છે, એટલે અહીંથી પ્લેન ભરીને લઈ જાય છે. એ જ સ્થિતિ આવવાની છે. યાદ રાખજો, આપણા પાઠ્યપુસ્તકો ખોટા પડશે. દુનિયાનો સૌથી મોટો પ્રશ્ન ભવિષ્યમાં વસ્તી ઘટાડો હશે. અને અત્યારે શરૂ જ થઈ ગયું. તમારી પેઢીમાં જરા જુઓ તો દાદાની 5-6 ભાઈ બહેન હશે. મારા પેઢીમાં પપ્પાની 3, અમે 2 ભાઈ, પછી વસ્તી ઘટશે. પણ સવાલ આ બકાસુર વૃત્તિનો છે. એક માણસને કેટલું જોઈએ એનું કોઈ માપ જ નથી. નેક્સ્ટ, એટલે ભવિષ્યમાં આવી ફેમિલી થઈ શકે હો, કે એમાં પતિ છે પણ પતિના અમુક સ્વભાવ ગમતા નથી, તો એ સ્વભાવ બાદબાકી કરીને એક ડિજિટલ પતિ ઊભો કરવાનો. આ બાજુ પત્નીનો સ્વભાવ ગમે છે તો એના માટે એક બીજી પત્ની તૈયાર છે, બાળક છે, એમ એક ઘરમાં 3 હોય પણ ખરેખર 5 લોકો રહેતા હોય. આવા સમાજ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. નેક્સ્ટ, ઓનલાઈન ફ્રોડ. આ આંકડો સમજવા જેવો છે. દર 5માંથી 1 વ્યક્તિ સાથે ઓનલાઈન ફ્રોડ થાય છે. હવે મારે ખરે તમારી સાથે ન થયો તો કાંઈ વાંધો નહીં, પણ તમે ઓળખતા હો એવા કોઈ વ્યક્તિ સાથે જો ઓનલાઈન ફ્રોડ થયો તો હાથ ઊંચો કરો છે. જુઓ સ્વામીજી, દર વર્ષે ભારતમાં રજિસ્ટર્ડ નોંધાયેલા 26 લાખ ઓનલાઈન ફ્રોડ નોંધાય, જેના કેસ નોંધાય, એટલે આનાથી 10 ગણી મોટી સંખ્યા ગણવાની. મારે તમને ગુજરાતનો આંકડો બતાવવો છે. ગુજરાતમાં નેશનલ ક્રાઇમ રિસર્ચ બ્યુરો એમ કહે છે કે 1 વર્ષમાં 41% વધારો થયો. અમારા જ ગામની આસપાસના 15 ગામના અત્યારે 10 છોકરા જેલમાં છે. શું કામ? સોફ્ટવેર બનાવ્યો, કાઉન્સમાં ઓનલાઈનનું કરતાં કંઈકનું કરી નાખ્યું. એ છોકરા જેલમાં છે. કોઈ છત્તીસગઢની જેલમાં છે, કોઈ હરિયાણાની જેલમાં છે, કોઈ તામિલનાડુની જેલમાં છે. મારે એક પ્રશ્ન પૂછવો છે. આપણું સંતાન આપણા ઘરમાં પૈસા લાવે છે, આપણે ગમે છે બહુ, પણ આપણે પૂછીએ છીએ કે શેના આવે છે? અને પછી જમીન વેચી દીધી છે પણ છોકરા પાછા નથી આવ્યા. આ બકાસુર વૃત્તિ છે. આ ટેકનોલોજી જે રાતોરાત આપણને આમ ચમકદમક બતાવી દેશે, પણ એની સામે પ્રશ્નો એટલા છે. નેક્સ્ટ, બેક જાઓ તો બેક. 3 મુખ્ય રસ્તાથી ઓનલાઈન ફ્રોડ થાય છે. ફેક આઈડી, મેં કહ્યું ને, બહુ જ અસત્ય. OTP અને ઓનલાઈન શોપિંગ, 3 જ ટાર્ગેટ છે જે લોકો ફ્રોડ કરે છે એના. 1 વડીલો, 2 ગૃહિણીઓ અને 3 ટીનેજર્સ. આના ઉપર જ ટાર્ગેટ થાય. તો સરકારે કેટલી બધી વ્યવસ્થા કરી છે કે જેનાથી ઓનલાઈન ફ્રોડ બચી શકે. હું પ્રભુજી એક વિનંતી કરું. નેક્સ્ટ, આ RBI એક પુસ્તિકા બહાર પાડી છે, બધી ભાષામાં છે, PDFમાં ઓનલાઈન અવેલેબલ છે. એનું નામ છે રાજુ અને 40 ચોર. એમાં રાજુ નામના બાળકને 40 રીતે ઓનલાઈન ફ્રોડમાં કેમ ફસાવવામાં આવે છે એની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન છે. આપણા કોઈ ભક્ત ફાઇનાન્સમાં તજજ્ઞ હોય તો બાળકોની શિબિરમાં આ પત્રિકાનો ઉપયોગ કરી શકાય, અને આ પત્રિકાથી બધાને આપણે આપી પણ શકીએ અને આપણે છપાવી શકીએ. બહુ જ સરસ છે. તો ઓનલાઈન ફ્રોડથી આપણે, અને જરૂરી નથી આપણે પોતે પણ વાંચી શકીએ. આ જાણવું પડશે. હવે તો જાણતા રાજા જ જાગતા રાજા જ થશે. નેક્સ્ટ, જો જોવા જેવો બદલાવ છે. અગાઉની ટેકનોલોજી, વાહનો બદલ્યા, એટલે ઘોડાગાડીમાંથી કાર આવી, પછી વાતચીતના સાધનો બદલ્યા, ચિઠ્ઠીમાંથી આપણે વિડીયો કોલ તરફ આવી ગયા, મનોરંજનના સાધનો બદલાઈ ગયા. પહેલાં આપણે ભવાઈ જોવા જતા હતા, હવે નેટફ્લિક્સ પર, એમેઝોન હોટસ્ટાર પર વેબ સિરીઝ જોઈએ છીએ. રોજગાર બદલાઈ ગયા, વર્ક ફ્રોમ હોમ આવી ગયું છે. પણ એઆઈમાં ભાવાત્મક રીતે જોડાણ થયું છે. લોકો ઢીંગલીઓને, સોફ્ટવેરને પરણવા લાગ્યા છે. નેક્સ્ટ બતાવો, બેક જાઓ તો. કુટુંબમાં અપાતો સમયમાં ભાગ પડ્યો છે. ટ્રેક્ટર આપણા ફળિયામાં હોય તો ટ્રેક્ટર કુટુંબમાં અપાતો સમય લઈ લેતું નહોતું, પણ ફોન લઈ લે છે. પતિ પત્નીના સંબંધોમાં અવિશ્વાસ વધ્યો, અને બાળ ઉછેરમાં પેલા ઘોડિયા, પેલી સ્માર્ટ એપ, પેલો હાથ ફેરવવાવાળું,
અરે આપણને એ પણ ખબર નથી કે ડાયપર પહેરાવા જોઈએ કે ન પહેરાવા જોઈએ. આપણે ટીવીમાં જોયું કે ડાયપર છે તો પહેરાવાય. વિજ્ઞાન એમ કહે છે કે ડાયપરની શોધ મુસાફરી દરમિયાન થયેલી. મુસાફરી દરમિયાન બાળક છી પી કરે તો પાણીની વ્યવસ્થા હોય ન હોય ડાયપર ઉપયોગમાં આવે, પણ 24 કલાક પહેરાવીએ, ખાસ કરીને સૂતું હોય બાળક ત્યારે અને છી પીમાં જાગે તો મમ્મી એની સાથે વાતચીત કરે, હલો હલો મારો દીકો હમણાં તને બદલી દો, બહુ ડાયો છે, આમ કરી વાતચીત કરે ને. આ વાતચીત છે એ ભવિષ્યની સુસાઇડની દવા છે, વિજ્ઞાને સાબિત કર્યું. એટલે એ ન પહેરાવા જોઈએ, પણ આપણે તો ટીવીમાં છે બધું લાવી દેવાનું. નેક્સ્ટ, હવે શું કરવાનું ફાઇનલી? હો ભાઈ, છેલ્લું લેસન, હું માસ્તર છું એટલે લેસન આપીશ. એક તો આપણું ઉગા સત્સંગ, ઘર સભા, મળો, જોડાઓ, ઓટલા બેઠક કરો. માણસ પાસે જ્ઞાન છે, ગૂગલમાં માહિતી છે. નેક્સ્ટ, વાચનથી સમૃદ્ધ થઈએ વિચારોને. ગુણવંત શાહ એવું કહે છે કે જે ઘરમાં પુસ્તક ન હોય ને એ ઘરમાં દીકરી ન દેવાય. આપણા સુરતમાં પુસ્તક પરબ ચાલે છે, ખબર કેટલા લોકોને ખબર છે પુસ્તક પરબ ચાલે છે? સુરતમાં પુસ્તક પરબ ચાલે છે. વધારે લોકોને ખબર હોવી જોઈએ, વધુ વાંચો. નેક્સ્ટ, હું નોર્વે ગયો તો સ્વામીજી, નોર્વેમાં મેં જોયું, આપણે એસટીડીના પેલા સિક્કા નાખીને વાત કરતા, એ બૂટ પીળા કલરના બોક્સ હતા ને, હવે નથી દેખાતા ને, નોર્વેવાળાએ સાચવી રાખ્યા છે. એમાં એ લોકોએ પુસ્તકો મૂકી દીધા લોકો માટે. જે સમાજ વાંચતો નથી ને એ પરોક્ષ રીતે ગુલામ જ છે. એ ટીવીનો ગુલામ છે, મોબાઈલનો ગુલામ છે, જાહેરાતનો ગુલામ છે, ગુલામ જ છે. તો જો તમે વાંચો શું થાય? આ જરા નેક્સ્ટ, વિચાર ન આવતા હોય તો મીડિયા જે દેખાડે એ જ સત્ય લાગે, એટલે લાલચ વધે, સ્વાર્થ વધે, ભય વધે, એટલે શોર્ટકટ સૂજે અને એમાં પરિવારો દુઃખી થાય. તો બીજી જે મને વાત બહુ આમ અંદરથી ખટક્યા કરે છે એ છે કે આપણી સંસ્કૃતિ, આપણા ધાર્મિક સંસ્થાનો, આપણા કુટુંબ વર્ષોથી જે મહેનત કરે છે બે જ વસ્તુ માટે કરે છે. એક, આપણે નિર્ભય બનીએ. બીજું, આપણામાંથી લાલચ ઓછી થાય. આ બે થઈ ગયું એટલે પૂરું, આપણો રથ ચાલી જશે. બાકી બધી વસ્તુ બાય પ્રોડક્ટ છે. તો પ્લીઝ વાંચો, છાપાની પૂર્તિથી શરૂ કરો, ઘરમાં મેગેઝિન આવે. સુરતમાં કેટલા મોટા, ભારતના સૌથી મોટા પુસ્તક મેળા અહીંયા વનિતા વિશ્રામના ગ્રાઉન્ડ ઉપર થાય છે. સુંદર. હવે તો એમેઝોન પર મળે છે પુસ્તકો, વાંચો. નેક્સ્ટ, 5 બાબતો ચેક કરતા રહીએ. નેક્સ્ટ, પહેલું 5 ઓડિટ. ઓડિટ કરે ને, ઓડિટ જે લોકો કંપની ચલાવે, ઓડિટ આવતા. પહેલો ઓડિટ, ટાઈમ ઓડિટ. પરિવારનો સમય, ટેકનોલોજી તો ખાઈ નથી જતી ને. એના માટે તમામ ભક્તોને, આ વાત જે લોકો સાંભળી રહ્યા છે એમને મારું નમ્ર સૂચન, વિનંતી એ છે, વિદેશમાં શરૂ થઈ ગયું છે. તમે કોઈનું વિઝિટિંગ કાર્ડ જો ને તેમાં લખ્યું હોય ફ્રાઈડે ડિજિટલ ફાસ્ટિંગ. ડિજિટલ ઉપવાસ કરે છે લોકો, 1 દિવસ ઓનલાઈન નહીં થવાનું. 1 દિવસ ટ્રાય કરી જુઓ, તમને કેટલી શાંતિ અનુભવાશે. બીજું, નેક્સ્ટ, મારી એકાગ્રતા તો ઓછી થતી નથી ને, ટેન્શન ઓડિટ. યુવાનોને મારે ખાસ, તમે ટ્રાય કરો, 10 મિનિટ કાંઈ નહીં કરીને છાનામાના બેહો. 5 સ્ટારની યાદ આવે છે, ઈટ 5 સ્ટાર એન્ડ ડુ નથિંગ. બહુ અઘરું છો છાનામાના બેસવું. નકર આપણે નવરા લોન તોડતા હોય અમુક. પેન ઉપર કીડી ચડાવીને મકોડા ચડામ રમાડે. કાંઈ ન કરવું એ કેવડી મોટી સાધના છે. આપણા ઘરોમાં જેમના ફોટોગ્રાફ છે ને, એ મહાવીર હોય, મહાદેવ હોય, બુદ્ધ હોય, બધાની આંખો બંધ છે. તમે જોયું છે સત્સંગમાં, કીર્તનમાં, મેં તો અસંખ્ય વાર જોયું છે, સત્સંગ ચાલતો હોય તો આંખો બંધ થઈ જાય છે. કેમ? સાહેબ, દુનિયાની 3 મોટી સંસ્કૃતિના હું હાર્દરૂપ તત્વોની તમને વાત કરું. યુરોપની આખી સંસ્કૃતિ શરીરની આસપાસ રચાયેલી છે. એટલે સારા કપડાં પહેરવા, સારું દેખાવું, યુવાન જ દેખાવું, વધુ ખાવું, વેરાયટીવાળું ખાવું, યુરોપની સંસ્કૃતિ છે. ચીનની સંસ્કૃતિ છે એ ઝીણું કામ કરી જાણે એવી સંસ્કૃતિ છે. એટલે આપણાથી 50 વર્ષ એ લોકો આગળ છે. જે લોકો કેન્ટોન ફેર જોઈ આવે છે ને ખબર છે. ભારતની સંસ્કૃતિ આધ્યાત્મિક સંસ્કૃતિ છે, અંદર જોવાની સંસ્કૃતિ છે. હું તમને બહુ મજાની વાત કરું, તમને રસ પડશે. સિકંદર પહેલવેલો જ્યારે ભારત આવ્યો
અને આમ બરફ ઘોડો ઊભો રાખ્યો તો એક ભારતના યોગી તપ કરતા હતા આંખ બંધ કરીને. એકદમ ચહેરા ઉપર આમ નિરાત હતી, સદીઓની શાંતિ હોય એવી શાંતિ, બાળક જેવું નિર્મળ એનું સ્મિત હતું. એટલે સિકંદરે કીધું, કાકા હલો, હે કાકા. તો યોગીએ શાંતિથી આંખ ખોલી, બોલો. એ કે શું કરો છો તમે? યોગી કે હું કાંઈ નથી કરતો. તો સિકંદર દાંત કાઢી કાઢીને બઠ્ઠો પડી ગયો. એ કે મૂર્ખ, જીવન બરબાદ કરે છે, કાંઈ નથી કરતો. પછી યોગીએ પૂછ્યું, તમે શું કરો છો? તે કે હું દુનિયા જીતવા નીકળ્યો છું. યોગી દાંતે બઠ્ઠા પડી ગયા કે મૂર્ખ, આપણી પાસે બે જ પસંદગી છે, અંદર ઉતરીને પોતાને જીતીએ અથવા બહાર ફાફા મારીને ગમે એટલું હારીએ. અંદર જીતવામાં મોજ છે. એ તમે આ બધા લોકો આ વાંચીએ સમજીએ ત્યારે ખ્યાલ આવે છે. તો આ છે એકાગ્રતા. નેક્સ્ટ, પરિવારમાં વાતો તો ઘટી નથી રહી ને. અમેરિકામાં જે ખૂંખાર કેદીઓને જે જેલમાં રાખે ને એનો સ્ટડી એવું કહે છે 65% એવા કેદીઓ છે કે જે લોકોએ 3માંથી 1 પણ ટંક પરિવાર સાથે ભોજન નથી કર્યું. 65%. 3માંથી 1 પણ ટંક નહીં હો. પપ્પા પુષ્પાની જેમ આમ જ ખાતા હોય, ફોન હોય અહીંયા. તો શું સંદેશ આપીએ છીએ કે મારે આ જરૂરી છે, તું એટલો જરૂરી છે, 2 ભાગ પડી ગયા. નેક્સ્ટ, હું ટેકનોલોજી વગર શાંતિથી રહી શકું છું. સાયલેન્સ ઓડિટ ટ્રાય કરજો. અઘરું પડશે, બી પડી જશે, પણ ટ્રાય કરવા જેવું. છેલ્લું, નેક્સ્ટ, હું મારા જીવન ઉદ્દેશ તો ભૂલ્યો નથી ને. આખરે કંઈ પણ કરીએ છીએ શું કામ કરીએ છીએ? એ જે ભૂલી જાય એની ગાડી હાઈવે ઉપરથી સર્વિસ રોડ ઉપર આવી જાય, સર્વિસ રોડ ઉપરથી રફ રસ્તે જતી રહે ને પછી ખોવાઈ જાય. ઉદ્દેશની પવિત્રતા આપણને ટકાવી રાખે છે. છેલ્લી વાત, હું જ્યારે પણ સંત મહાપુરુષોને મળું ત્યારે મને એક વાતની પાકી ખાતરી થાય છે. શું ખબર? આપણા બધાના કુળદેવી હોય, ઈષ્ટદેવ હોય, બધા ભગવાન હોય, એ આપણું સારું ઈચ્છે છે કે નહીં ખબર કેમ પડે? તો મારી એવી કાચી થિયરી છે કે 2-3 વસ્તુ આપણા જીવનમાં થવા લાગે તો સમજવાનું કે આપણા ઈષ્ટદેવ, આપણા કુળદેવી આપણું સારું ઈચ્છે છે. નંબર 1, આપણી આસપાસ સારા લોકો ગોઠવાવા લાગે ને તો સમજવાનું ભગવાને મોકલ્યા. હે? આપણી અંદર સારપ વધે તો જ આવે હો. હરખે હરખાને ગોતી લે. એક દારૂડિયો બીજા દારૂડિયાને ગોતે નહીં અને ભોમાં વાસ આવે કે આ બાજુ છે આપણા વાળા. હરખે હરખાને ગોતી લે, પહેલી વાત. પણ જો આસપાસ આપણી આસપાસ કપટ યોજનારા લોકો આવવા લાગે તો સમજવાનું મારી અંદર કપટ વધ્યું છે, નહીતર આવે જ કેમ? મારી અંદર નજીક કેમ? મારું સ્ફટિક કેમ એટલું છે કાચું? નંબર 2, મારા કાને સારો પાકેલો શબ્દ સાંભળવા મળે ને તો સમજવાનું ઈષ્ટદેવ આપણું સારું ઈચ્છે છે. સત્સંગ શું છે? એ આ તો વસ્તુ છે. અને ત્રીજી વસ્તુ, આપણને સપના બીજાના હિતના આવવા લાગે કે મારાથી બીજાનું સારું શું થઈ શકે, તો સમજવાનું ઈષ્ટદેવ આપણી સાથે છે. યાદ રાખજો, ઈષ્ટદેવ છે જ, અંદર છે જ. આ બહારની કચકડાની દુનિયા મેં આપની સૌ સામે એટલા માટે રજૂ નથી કરી કે હું તમને ડરાવું, પણ દેશના જાગૃત નાગરિક તરીકે, આ દેશના એક વારસદાર તરીકે, એક શિક્ષક તરીકે મારી એ ફરજ છે કે હું સમાજને જ્યાં જરૂર લાગે ત્યાં સંતોના ભાવસભર ટેકા સાથે એકાદી ટકોર કરી શકું. આ ચેતવા જેવું છે બાપા. જો ચેતી જઈશું તો આપણે જાગી જઈશું, અને તો ખરેખર આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન એ બધા જ ખૂબ રાજી થશે. હું ભગવાનને દિલથી પ્રાર્થના કરું કે આપ સૌનું જીવન ખૂબ પ્રેમાળ વીતે. આ ટેકનોલોજી તમારા જીવનના સારા પાસાઓને ગોઠવવામાં તમને મદદ કરે અને બુરાઈ તમારાથી કોસો દૂર, યોજનો, ગેલેક્સી સુધી દૂર રહે. આપ સૌને બહુ હેત ભર્યા જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ જોરદાર તાલીઓથી ફરીવાર વિશાલભાઈ ભાદાણીને વધાવીએ. ખૂબ સુંદર
આજના આ ટેકનોલોજીના યુગની અંદર યુવાનોને ટેકનોલોજીનો સદુપયોગ કઈ રીતે કરવો અને એના દ્વારા જે આપણા જીવનની અંદર બદીઓ આવે છે એનાથી આપણને સૌને વાકેફ કર્યા છે. એકવાર ફરીવાર તાલીઓથી આપણે વિશાલભાઈને વધાવીએ. આજની યુવા પેઢીને ખૂબ સારું માર્ગદર્શન વિશાલભાઈ એમના સ્પીચના માધ્યમથી આપી રહ્યા છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.